અમારી ચેનલના તમામ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે યુટ્યુબમાં જઈ સર્ચ બારમાં ગુજરાતી વિદ્યાર્થી ટાઈપ કરો અને ચેનલ ઓપન કર્યા બાદ સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી અને નોટિફિકેશન બેલને હિટ કરો. હવે અનુચ્છેદ 3 નવા રાજ્યોની રચના, તેમના નામ, ક્ષેત્ર અને સીમામાં પરિવર્તન કરવાની સંસદની સત્તા. પહેલું છે નવા રાજ્યોની રચના, બીજું છે એમના નામમાં ફેરફાર, ક્ષેત્રમાં ફેરફાર અને એમની સીમા એટલે કે બોર્ડરમાં પરિવર્તન કરવાની સંસદની સત્તા. ટાઇટલથી જ આપણને ખ્યાલ આવી જશે કે પાવર છે તો કોને છે? સંસદને છે. અને કઈ કઈ બાબતોમાં. હવે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 થોડોક અલગ પડે છે, એ જોઈએ. તો અનુચ્છેદ 3નું થોડુંક ડિટેલ ડિસ્કશન જોઈશું એટલે આપણને યાદ આવી જશે કે કઈ રીતે બંને અલગ છે. તો પહેલો શબ્દ છે સંસદ કાયદાથી શું કરી શકશે? તો કોઈ રાજ્યનો પ્રદેશ અલગ કરીને, 2 કે વધારે રાજ્યોને એકબીજા સાથે જોડીને, અથવા તો કોઈ પ્રદેશ કોઈ રાજ્ય સાથે જોડીને નવા રાજ્યની સ્થાપના કરી શકશે. તો સંસદ કરી શકશે, પણ એ પણ શેના આધારે? તો કાયદાથી. કાયદો ઘડ્યા સિવાય સંસદ કશું કરી શકતી નથી. તો નવા રાજ્યની આપણે રચના કરવી છે, નવા રાજ્યની સ્થાપના કરવી છે, તો સંસદ કરી શકશે, કાયદો ઘડીને કરી શકશે, પરંતુ કઈ રીતે? તો અહીંયા પહેલું જ લખેલું છે કોઈ રાજ્યનો પ્રદેશ અલગ કરીને. દાખલા તરીકે કોઈ એક સ્ટેટ છે જે મોટો વિસ્તાર ધરાવે છે, માનો કે વહીવટી દ્રષ્ટિએ અનુકૂળ નથી અને એના 2 ભાગ કરવા છે, જેમાંથી એક રાજ્ય અલગ કરવું છે. તો અહીં આપણે જોઈએ કે એક રાજ્યનો ભાગ અલગ કર્યો, તો આવો અલગ પ્રદેશ કરીને એને નવા રાજ્યનું નામ આપી શકશે. તો એને કહીશું નવા રાજ્યની રચના. બીજું છે 2 કે વધારે રાજ્યોને એકબીજા સાથે જોડીને. માનો કે 2 રાજ્યો એવા છે જે નાના છે અને વહીવટી દ્રષ્ટિએ ત્યાં 2 અલગ રાજ્ય હોવાને કારણે પોસાય એમ નથી, ખર્ચ વધારે આવી રહ્યો છે, કોઈ પણ રીઝન ગમે તે હોઈ શકે, પણ વહીવટી દ્રષ્ટિએ અનુકૂળતા નથી કે 2 નાના રાજ્યોને અલગ રાખી શકાય. તો આવા 2 રાજ્યોને ભેગા કરીને એકબીજા સાથે જોડીને બંનેમાંથી કોઈ એક સ્ટેટનું, એક રાજ્યનું પણ સર્જન કરવું હોય તો કરી શકાય છે. અથવા કોઈ પ્રદેશ કોઈ રાજ્ય સાથે જોડીને, માનો કે કોઈ એક પ્રદેશ છે અને કોઈ એક રાજ્ય છે, ચલો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય કે કોઈ રાજ્ય હોય, કોઈ પણ હોય, પણ આવો કોઈ પ્રદેશ કે વિસ્તાર છે કે જેને કોઈ રાજ્ય નાનકડું છે અથવા તો મોટું હોય, કોઈ પણ હોય, તો એની સાથે એ પ્રદેશને જોડવો હોય અને પછી સંયુક્ત રીતે જે વિસ્તાર બને છે એની સ્થાપના કરવી હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશ કોઈ રાજ્યમાંથી અલગ કરીને, 2 રાજ્યો નાના છે તેને જોડીને, અથવા તો કોઈ પ્રદેશ કોઈ રાજ્ય સાથે જોડીને સંસદ કાયદો ઘડશે અને એના આધારે નવા રાજ્યની સ્થાપના કરી શકશે. કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકશે, પણ અહીંયા યાદ રાખજો, ટાઇટલ તો ઉપરનું યાદ રાખવાનું જ છે. સંસદ કાયદાથી પછી ... ત્યાંથી અહીં લઈ લેવાનું. કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકશે, એટલે કે સંસદ કાયદાથી કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકશે, કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડી પણ શકશે. જેમ વધારવાનો પાવર છે સંસદને, એમ ઘટાડવાનો પાવર પણ સંસદને છે. એ જ પ્રમાણે સીમાઓમાં પરિવર્તન, રાજ્યની સીમા બદલવી હશે તો પણ બદલી શકશે અને રાજ્યના નામમાં પણ ફેરફાર કરવો હશે તો કરી શકશે. તો સંસદને અનુચ્છેદ 3 મુજબ આટલા ફેરફાર કરવાની સત્તા છે કે નવા રાજ્યની રચના કરી શકશે, પછી એ જે પણ ભારતનો વિસ્તાર છે એમાં જે રીતે એને ફેરફાર કરવો હોય એ રીતે ફેરફાર કરી અને નવા રાજ્યની રચના કરી શકે છે. કોઈ રાજ્યનો વિસ્તાર વધારી પણ શકે છે, ઘટાડી પણ શકે છે, એની સીમાઓમાં ફેરફાર કરી શકે છે અને એના નામમાં પણ પરિવર્તન કરી શકે છે. અનુચ્છેદ 3ની અંદર આ જે ડિટેલ છે એની પણ એક કન્ડિશન છે કે આવું સંસદ કરી શકશે, પણ છતાંય ડાયરેક્ટલી જે મન ફાવે એમ નથી થઈ શકતું. તો શું કન્ડિશન છે? તો આવી કોઈ જોગવાઈ કરતું કોઈ પણ વિધેયક જો કોઈ ગૃહમાં દાખલ કરવું હોય તો પહેલાં તો રાષ્ટ્રપતિની ભલામણ સિવાય દાખલ કરી શકાતું નથી. એટલે પહેલો વર્ડ અહીંયા આપણે લઈ લઈશું કે આવું કોઈ પણ વિધેયક જો દાખલ કરવું હશે તો રાષ્ટ્રપતિની ભલામણ જોઈશે. બીજું, આવા વિધેયકની દરખાસ્તોને કારણે જે રાજ્યોને અસર થાય છે એવા રાજ્યોના વિધાનમંડળને મોકલી આપવામાં આવશે. એટલે કે માનો કે કોઈ 2 રાજ્ય ભેગા કરીને એક ત્રીજું રાજ્ય બનાવવું છે,
તો બે રાજ્ય ભેગા કરીને જે નવું રાજ્ય બનાવવાનું છે, એટલે કે નવા રાજ્ય બનાવવા માટે જે બે રાજ્યોને અસર થાય છે એ બે રાજ્યોનું જે વિધાનમંડળ એટલે વિધાનસભા અને વિધાન પરિષદ, તો વિધાનસભા અને વિધાન પરિષદને મોકલવામાં આવશે. અને જો માત્ર વિધાનસભા હોય તો વિધાનસભાને. તો અહીં જે રાજ્યોને એનાથી અસર થઈ રહી છે એ રાજ્યોને આવું વિધેયક મોકલવું પડશે. અને એ ઉપરાંતની જોગવાઈ છે કે જે રાજ્યોને આ રીતે વિધાનમંડળને આ રીતે વિધેયક મોકલવામાં આવે છે એ રાજ્યોને રાષ્ટ્રપતિ આવા વિધેયક ઉપર પોતાની ભલામણ આપવા માટે કહેશે. બે રાજ્યો છે તો બે રાજ્યોને એવું પૂછવામાં આવશે કે તમને બંનેને ભેગા કરીને એક આવું મોટું રાજ્ય અમે બનાવવા જઈ રહ્યા છીએ, તો તમારે એની ભલામણો રજૂ કરવાની છે કે શું આપ ઈચ્છો છો કે નવું રાજ્ય બને, આપ બંને રાજ્યોનું વિલીનીકરણ થાય, શું એ આપને સંમતિ છે એમાં? તો આવું બંને રાજ્યો જેને અસર થઈ રહી છે એને પૂછવામાં આવશે. કોણ પૂછશે? યાદ રાખજો, રાષ્ટ્રપતિ ભલામણ માટે જે રાજ્યને અસર થઈ રહી છે એને કહેશે. એની અંદર રાષ્ટ્રપતિ પછી લખ્યો છે શબ્દ પ્રયોગ સમય મર્યાદા નક્કી કરશે. કારણ કે આવી કોઈ પણ બાબત હોય તો એવું જરૂરી નથી કે આજે મોકલ્યું ને પછી એનું કશું જ પૂછવાનું નહીં. ટાઈમ લિમિટ તો કમ્પલસરી છે. માનો કે રાષ્ટ્રપતિ એવું કહ્યું કે 1 મહિનામાં તમારે આની ઉપર ભલામણ આપવાની છે, તો જે રાજ્યોને મોકલવામાં આવે છે એ બંને રાજ્યોએ 1 મહિનામાં આ વિધેયક સંબંધમાં પોતાની ભલામણ આપવાની છે કે બંનેમાંથી ભેગા કરીને એક રાજ્ય બને તો તેઓ એગ્રી છે કે નહીં. હવે 1 મહિનાની અંદર માનો કે બંને રાજ્યો કોઈ ડિસિઝન લઈ શકતા નથી, ગૃહ મળ્યું છતાં ડિસ્કશન થઈ અને હજુ સુધી 1 મહિનામાં ડિસિઝન નથી લઈ શકાય, તો આવા રાજ્યો એટલે કે રાજ્યોના વિધાનમંડળ રાષ્ટ્રપતિને રિક્વેસ્ટ કરી શકે છે કે અમને હજુ 1 મહિનાનો કે 2 મહિનાનો સમય આપો કે જેથી અમે આના ઉપર વ્યવસ્થિત ડિસિઝન લઈ શકીએ. તો આ રીતે રાષ્ટ્રપતિને રિક્વેસ્ટ કરશે તો રાષ્ટ્રપતિ મે બી પોસિબલ છે કે કદાચ વધારે સમય મર્યાદા આપી શકે, ના આપે એવું પણ પોસિબલ છે. પણ માનો કે રાષ્ટ્રપતિ આવી સમય મર્યાદા આપે છે તો પહેલા 1 મહિનાની આપી હતી, ફરી રિક્વેસ્ટ કરી 1 મહિનાની વધારે માંગી તો માનો કે ફરી 1 મહિનાની સમય મર્યાદા મળે છે. તો અહીંયા શબ્દ પ્રયોગ તમે યાદ રાખજો, સમય મર્યાદા કે વધારી આપેલી સમય મર્યાદા. તો 1 મહિના પહેલા આપી હતી, પછી રિક્વેસ્ટ કરી કે હજુ ડિસિઝન નથી લઈ શકાયું તો ફરી 1 મહિનો આપી. તો આવી 2 મહિનાની સમય મર્યાદા પૂરી થાય ત્યાં સુધીમાં જો હવે ડિસિઝન આવી જાય છે કે અમે સંમત છીએ કે નહીં, તો એવું ડિસિઝન સાથેનું એટલે કે પોતાની ભલામણો સાથેની જે પણ બાબત છે એ હવે રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવશે અને પછી જ આવું વિધેયક કોઈ પણ ગૃહમાં દાખલ કરી શકાશે. એટલે ટૂંકમાં સંસદને પાવર આપ્યો છે કે નવા રાજ્યની આ રીતે બે રાજ્યોને જોડીને કે ફેરફાર કરી શકશે, કોઈ રાજ્યનું નામ બદલી શકશે, ક્ષેત્ર સીમા જેમાં ફેરફાર કરવો છે કરી શકશે, પરંતુ જે રાજ્યને અસર થાય છે એને પૂછવું કમ્પલસરી છે. તો જે રાજ્યને પૂછવામાં આવે છે એને કોણ પૂછશે? તો રાષ્ટ્રપતિ પૂછશે. રાષ્ટ્રપતિ પૂછશે સાથે સાથે સમય મર્યાદા સાથે પૂછશે, એટલે કે ટાઈમ લિમિટ હશે. જો વિધાનમંડળ ડિસિઝન નથી લઈ શકતું અને રિક્વેસ્ટ કરે છે તો રાષ્ટ્રપતિ આવી સમય મર્યાદા વધારી પણ શકે છે. સમય મર્યાદા વધારી આપશે અને વધારી આપેલી સમય મર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધીમાં પછી ડિસિઝન આપ્યું હોય તો પણ બરાબર અને ના આપ્યું હોય તો પણ બરાબર. તો આવી જે પણ ટાઈમ લિમિટ છે પૂરી થાય એના પછી જ ગૃહમાં આવો ખરડો દાખલ થઈ શકે છે, એ સિવાય દાખલ થઈ શકતો નથી. તો આવી સંસદ માટે પણ એક મર્યાદા અહીંયા મૂકવામાં આવેલી છે. અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 વચ્ચેનો જે તફાવત છે એ શું છે? તો અનુચ્છેદ 2 એટલે જે પ્રદેશ હાલમાં ભારતનો વિસ્તાર નથી એવા કોઈ નવા રાજ્યને પ્રવેશ આપવો અને તેની સ્થાપના કરવી. એક્ઝામ્પલ આપણે જોઈ લીધું છે કે ગોવા મુક્તિ અધિનિયમ. તો ગોવા 1961 સુધી ભારતનો ભાગ નહોતું, પોર્ટુગીઝ શાસન હતું, પરંતુ 1961માં એ પ્રદેશ આપણો નથી, પરંતુ એક અધિનિયમ વળીને એને પ્રવેશ આપી દીધો. જ્યારે અનુચ્છેદ 3 શું કહે છે? કોઈ પ્રદેશ કે જે હાલમાં ભારતનો વિસ્તાર છે એમાંથી નવા રાજ્યની સ્થાપના કરવી. એટલે અહીં એક એવા વિસ્તારની વાત થઈ રહી છે કે જ્યારે નવા રાજ્યની રચના કરવામાં આવી રહી છે ત્યારે જે વિસ્તારમાંથી નવા રાજ્યની રચના થઈ રહી છે એ વિસ્તાર ભારતનો ભાગ હોવો કમ્પલસરી છે. તો અનુચ્છેદ 3 મુજબ આ રીતે અને અનુચ્છેદ 2 મુજબ ગોવાનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. 3માં સરસ એક્ઝામ્પલ આપણા ગુજરાતનું જ આપણે લઈ શકીએ કે મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ 1 મે 1960 આપણને ખ્યાલ છે.
તો એ જે સ્થાપના થઈ છે એ અનુચ્છેદ 3 મુજબ થઈ છે, કારણ કે મુંબઈ એ ભારતનો ભાગ હતો અને મુંબઈમાંથી જ જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ પડી રહ્યા છે તો એ અનુચ્છેદ 3 મુજબ આવશે. અને આ જે બાબત છે એને જો અગાઉની કન્ડિશન મુજબ લઈએ તો સંસદે નક્કી કર્યું કે મુંબઈનું રાજ્ય છે, મોટું છે, ભાષા આધારિત રાજ્યોની માંગણી થઈ રહી છે, તોફાનો થઈ રહ્યા છે. હવે મુંબઈમાંથી 2 સ્ટેટ કરવાના છે, એક મરાઠી ભાષી, બીજું ગુજરાતી ભાષી. હવે આ 2 રાજ્યની રચના કરવાની છે તો આપણે જોઈએ અનુચ્છેદ 3 મુજબ પાવર કોને છે તો સંસદને છે. સંસદ કાયદો ઘડી અને મુંબઈમાંથી 2 રાજ્યો બનાવી શકશે. સંસદે વિચાર્યું કે એક મરાઠી ભાષી રાજ્ય બનાવીએ, ગુજરાતી ભાષી બનાવીએ, પરંતુ સંસદ સીધું આવું કોઈ રાજ્ય બનાવી શકતી નથી. એણે પહેલાં પૂછવાનું છે. તો કોને પૂછવાનું છે? જે રાજ્યોને અસર થાય છે એને. અહીંયા આપણે જોઈએ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર કરવા છે તો અસર કોને થઈ રહી છે તો મુંબઈ રાજ્યને થઈ રહી છે. એનો મતલબ કે મુંબઈની વિધાનસભાને પૂછવું પડશે. તો મુંબઈના વિધાનમંડળને પહેલાં આ બાબતે રાષ્ટ્રપતિ પોતાની ભલામણો આપવા માટે વિધેયક મોકલી આપશે કે તમારી અંદરથી 2 રાજ્યો આપણે બનાવવા જઈ રહ્યા છીએ, એક ગુજરાત અને એક મહારાષ્ટ્ર, એટલે ગુજરાતી ભાષી, મરાઠી ભાષી. તો આ બાબતે ભલામણો આપવાની છે. હવે મુંબઈની વિધાનસભા પોતાની ભલામણો આપે છે, જે ટાઈમ લિમિટ આપી હોય રાષ્ટ્રપતિએ એમાં આપશે, અને જો ટાઈમ લિમિટ આપે છે એના પછી આ ભલામણો રજૂ કરવામાં આવે છે અને પછી જ ગૃહમાં જે કંઈ ડિસિઝન લેવામાં આવશે એના આધારે નિર્ણય થશે. એટલે કે અધિનિયમ જે પ્રમાણે બનશે એ પ્રમાણે 2 રાજ્યોની રચના થશે. એક બીજી વાત પણ નોંધવા જેવી છે. બંધારણમાં માત્ર એટલું જ કહે છે કે ભલામણો માટે પૂછવાનું છે અને ટાઈમ લિમિટ પૂરી થાય ત્યાં સુધીમાં આવો કોઈ પણ ખરડો ગૃહમાં દાખલ કરવાનો નથી. પરંતુ બંધારણ એવું નથી કહેતું કે રાષ્ટ્રપતિ આવી ભલામણો માનવા માટે બંધાયેલા છે કે સંસદ આવી ભલામણો માનવા માટે બંધાયેલું છે. માત્ર પૂછવું જરૂરી છે, પછી જ એ ખરડો ગૃહમાં દાખલ થશે. પછી જે કંઈ સંશોધન કરવામાં આવે એ સંશોધનના આધારે જે પ્રમાણે ફેરફાર સાથે અધિનિયમ બનશે એ પ્રમાણે 2 રાજ્યોની રચના થશે, 3 નહીં થાય, 4 નહીં થાય, જે હોય તો ખરડો જે પ્રમાણે અધિનિયમ બનશે એ પ્રમાણે પછી એની અમલવારી થશે. પરંતુ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે અનુચ્છેદ 3 મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે પૂછવાનું મુંબઈની વિધાનસભાને, વિધાન પરિષદને, અને એના ડિસિઝનના આધારે ગૃહમાં ખરડો દાખલ થશે અને દાખલ થયેલા ખરડાને આધારે 2 રાજ્યોની રચના થશે. તો ગોવાની રચના અનુચ્છેદ 2 મુજબ થઈ છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની રચના અનુચ્છેદ 3 મુજબ થઈ છે. ખાસ નોંધવા જેવી બાબત, અપવાદરૂપ કેસ જેને કહી શકીએ કે જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે એના નામ, સીમા કે વિસ્તારમાં જો ફેરફાર કરવો હોય અને એવું વિધેયક જો સંસદમાં રજૂ કરવું હોય તો જમ્મુ કાશ્મીરની વિધાનસભા પરમિશન આપે તો જ રજૂ કરી શકાય. એટલે બીજા સ્ટેટની અંદર આપણે જ્યારે વાત કરી ત્યારે શું હતી કે મુંબઈની વિધાનસભાને પૂછવામાં આવી, રાષ્ટ્રપતિએ મહિનાની સમયમર્યાદા આપી છે, જો ભલામણો નથી મળે એટલે કે અનુમતિ નથી મળતી તો પણ ટાઈમ લિમિટ પૂરી થાય એટલે સંસદની અંદર ગૃહમાં એક ખરડો દાખલ થઈ જશે. પરંતુ જમ્મુ કાશ્મીરમાંથી માનો કે 2 રાજ્ય બનાવવા છે, જમ્મુ કાશ્મીરનું નામમાં ફેરફાર કરવો છે, એના વિસ્તારમાં, સીમાઓમાં ફેરફાર કરવો છે, એટલે કે અનુચ્છેદ 3ની જોગવાઈ મુજબ જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ ફેરફાર કરવો છે તો કમ્પલસરી નિયમ મુજબ પહેલાં તો વિધાનસભાને પૂછવું પડશે. જમ્મુ કાશ્મીરની વિધાનસભાને જ્યારે રાષ્ટ્રપતિ પૂછશે ત્યારે જો વિધાનસભા અનુમતિ આપે છે તો જ એવો ખરડો ગૃહમાં દાખલ થઈ શકશે. અનુમતિ નથી આપતું તો દાખલ થઈ શકતો નથી. એટલે જમ્મુ કાશ્મીરને આ બાબતમાં એક વિશેષ, આમ કહીએ વિશેષિત અધિકાર જે પ્રાપ્ત થયો છે એના આધારે આપણે એના નામમાં કે સીમા કે વિસ્તારમાં સંસદ ઇઝીલી એની પરવાનગી વગર ફેરફાર કરી શકતી નથી. અનુચ્છેદ 3 દ્વારા સંસદને પ્રાપ્ત અધિકારનો પ્રયોગ અત્યાર સુધીમાં 18 વખત થઈ ચૂક્યો છે. એટલે કે નામ, સીમા, ક્ષેત્ર, વિસ્તારમાં જે ફેરફાર થયો હોય એની બાબત છે. અનુચ્છેદ 4, અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરાયેલા કાયદામાં પ્રથમ અને ચોથી અનુસૂચિઓના સુધારા તથા પૂરક અને આનુષંગિક અને પારિણામિક બાબતો માટે જોગવાઈ કરવા બાબત. શબ્દ થોડોક હેવી છે પણ ડિટેલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે કે અનુચ્છેદ 2 અને 3 હેઠળ સંસદ દ્વારા જો કોઈ કાયદો ઘડવામાં આવે છે તો અનુસૂચિ 1 અને 4માં પણ ફેરફાર થશે અને એને લગતી પૂરક અને આનુષંગિક જે જોગવાઈઓ છે, પારિણામિક જે બાબતો છે એનો પણ એમાં સમાવેશ થઈ જશે. હવે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 સમજી લઈએ થોડોક એટલે ખ્યાલ આવી જશે. દાખલા તરીકે અનુચ્છેદ 2
ભારતનો જે વિસ્તાર નથી એને આપણે ભારતનો વિસ્તાર બનાવ્યો, નવા રાજ્યની રચના કરી. એક્ઝામ્પલ લઈએ ગોવા. તો ગોવાની અનુચ્છેદ 2 મુજબ રચના થઈ છે. હવે ગોવાની જ્યારે અનુચ્છેદ 2 મુજબ રચના થઈ છે ત્યારે એના આધારે ફેરફાર શેમાં થશે? તો અહીંયા લખ્યું છે અનુસૂચિ 1 અને 4. તો અનુસૂચિ 1માં જે ફેરફાર થશે, અનુસૂચિ 1 શું છે? ભારતના રાજ્યો અને તેનો પ્રદેશ અથવા તો વિસ્તાર. તો ભારતના રાજ્યો કેટલા છે? માનો કે 29 છે. હવે એક નવું રાજ્ય ઉમેરીએ તો 30 થાય. તો ટૂંકમાં 1961 પહેલાં ગોવા પહેલી અનુસૂચિમાં નહોતું, હવે ગોવા પહેલી અનુસૂચિમાં છે. તો આ જે ફેરફાર તો એ અનુસૂચિ 1માં થયો છે. તો અહીં આપણે સમજી શકીએ છીએ અનુચ્છેદ 4 આપણને એવું કહે છે, કારણ કે અહીંયા બંધારણમાં સુધારો થઈ રહ્યો છે, બંધારણમાં ફેરફાર થઈ રહ્યો છે, પરંતુ આ ફેરફાર માટે પણ અનુચ્છેદ 4 આપણને કહી જ દે છે. આમ જોઈએ તો બંધારણમાં સંશોધન અનુચ્છેદ 368 મુજબ થાય છે, પણ અહીં શું જોગવાઈ છે? અનુચ્છેદ 4 આપણને એવી જોગવાઈ કરી આપે છે કે અનુચ્છેદ 2 કે 3 આધારે જો કોઈ પણ સંશોધન એટલે કે ફેરફાર કે અધિનિયમ ઘડવામાં આવશે તો એના આધારે અનુસૂચિ 1માં પણ ફેરફાર થશે. તો અનુચ્છેદ 2 મુજબ ગોવા પહેલાં નહોતું તો ગોવા આવી જશે. અનુસૂચિ 4 એટલે કે રાજ્યસભાની બેઠકો. તો અનુસૂચિ 4માં જે રાજ્યસભાની બેઠકો છે તો ગોવા પહેલાં ભાગ નહોતું તો ગોવાની રાજ્યસભાની બેઠકો ના હોય, પણ હવે જ્યારે ગોવા ભારતનો ભાગ છે ત્યારે ગોવાની પણ રાજ્યસભાની બેઠકો નિશ્ચિત કરવી જરૂરી છે. તો અનુસૂચિ 4માં હવે શું થશે? જે રાજ્યસભાની બેઠકો બીજા રાજ્યો માટે જેમ હતી એમ ગોવા માટે પણ રાજ્યસભાની બેઠકો નક્કી કરવામાં આવશે. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે ગોવા ભારતનો ભાગ બને છે, એના આધારે અનુસૂચિ 1માં એનું નામ દાખલ થાય છે અને અનુસૂચિ 4માં એની રાજ્યસભાની બેઠકો નક્કી કરવામાં આવે છે. એટલે અહીંયા ફેરફાર થાય છે. હવે અનુચ્છેદ 3 મુજબ શું ફેરફાર થાય છે? તો અનુચ્છેદ 3 મુજબ અનુસૂચિ 1માં શું ફેરફાર થશે? તો અનુસૂચિ 1માં 1 મે 1960 પહેલાં જ્યારે આપણે અમલવારી પહેલાંની વાત કરીએ તો શું હતું? તો પહેલાં જે રાજ્યો હતા એમાં શું નામ હશે? મુંબઈ. તો એ વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર એવું કોઈ રાજ્યનું નામ હશે નહીં. તો એના બદલે હવે મુંબઈનું નામ જે છે કેન્સલ થશે. એટલે મુંબઈ નામનું રાજ્ય અનુસૂચિ 1માં આપણને જોવા મળશે નહીં. એને બદલે 2 નામો જોવા મળશે, એક ગુજરાત અને બીજું મહારાષ્ટ્ર. તો અહીં જે ફેરફાર થયો છે અનુચ્છેદ 3 મુજબ થયો છે. અનુચ્છેદ 2 મુજબ ગોવા દાખલ થયું છે, જ્યારે અનુચ્છેદ 3 મુજબ મુંબઈ નામનું નામ રદ થયું છે. 2 નામો બીજા ઉમેરાયા છે, ગુજરાત અને મહારાષ્ટ્ર. એ ઉપરાંત પહેલાં અનુસૂચિ 4 મુજબ જો જોઈએ તો રાજ્યસભાની બેઠકો મુંબઈની હતી. હવે મુંબઈને રાજ્યસભાની બેઠકો આપવાની જરૂર નથી, કારણ કે મુંબઈ નામનું રાજ્ય છે જ નહીં. તો અનુસૂચિ 4માં શું ફેરફાર થાય છે? તો રાજ્યસભાની બેઠકો 2 સ્ટેટમાં ડિવાઈડ થશે. મુંબઈની જે બેઠકો હતી એ કેન્સલ થશે, એને બદલે મહારાષ્ટ્રની રાજ્યસભાની બેઠકો અને ગુજરાતની. આપણને ખ્યાલ છે કે ગુજરાતની રાજ્યસભાની બેઠકો 11 છે. તો જે આ 11 બેઠકો નિશ્ચિત કરવામાં આવી એનો ફેરફાર પણ અનુસૂચિ 4માં કરવામાં આવે. તો અહીં પણ બંધારણમાં ફેરફાર થયો, પણ કયા મુજબ? અનુચ્છેદ 3 મુજબ. અને આની જોગવાઈ અનુચ્છેદ 4માં કરેલી છે કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મુજબ જો કોઈ પણ અધિનિયમ ઘડવામાં આવશે તો એને કારણે જો કોઈ પણ જગ્યાએ બંધારણમાં ફેરફાર કરવો જરૂરી છે, એટલે કે અનુસૂચિ 1માં ફેરફાર કરવો જરૂરી છે તો થશે, અનુસૂચિ 4માં ફેરફાર કરવો જરૂરી છે તો પણ થશે. એટલે કે એના માટે અલગથી કોઈ સંશોધન વિધેયક લાવવાની જરૂર નથી. ઉપર મુજબનું કોઈ પણ ફેરફારનું જો જોગવાઈ કરવામાં આવે છે તો એને અનુચ્છેદ 368 મુજબનું સંશોધન માનવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે 368 મુજબ જો સંશોધન કરવામાં આવે છે તો એમાં વિશિષ્ટ બહુમતી છે, જ્યારે આ અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મુજબ સાદી બહુમતીથી પણ બંધારણમાં ફેરફાર કરી શકાય છે. અને એટલા જ માટે એ કહેવામાં આવ્યું છે કે આ જે સંશોધન છે એને અનુચ્છેદ 368 મુજબનું સંશોધન માનવાનું નથી.